ઘી અને ખાંડ વગરની સોફ્ટ પોચી અને ક્રિસ્પી તલની માવા ચીકી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. માવા ચીકી બનાવવા માટે 2 કપ સફેદ તલ લેવાના છે અને 1 કપ મોળો માવો લેવાનો છે. અહીંયા હું માર્કેટનો મોળો માવો લઉં છું. તમારે ઘરનો માવો લેવો હોય તો પણ લઈ શકો છો. એટલે 1 કપ મોળો માવો લેવાનો છે અને 1 કપ દેશી ગોળ લેવાનો છે. 2 કપ સફેદ તલ લઈએ છીએ ત્યારે 1 કપ મોળો માવો અને 1 કપ ગોળ લેવાનો છે. આ તેનું પરફેક્ટ માપ છે. હવે તલને ધીમા તાપે શેકવાના છે. 2 કપ તલ છે એટલે તલ 2 થી 3 મિનિટમાં શેકાઈ જશે. તલ ફૂલી જાય અને તલમાંથી અવાજ આવે ત્યાં સુધી શેકવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે તલ ફૂલી ગયા છે અને તલમાંથી અવાજ આવે છે એટલે તલ શેકાઈ ગયા છે. તો શેકેલા તલને કપમાં લઈ લેવાના છે અને આ તલનો પછી ઉપયોગમાં લઈશું. તો અહીંયા મેં અડધા કપ જેટલા તલ કપમાં લઈ લીધા છે અને બીજા તલ શેકાઈ ગયા છે તેને પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે. તલ ઠંડા થઈ ગયા છે તો મિક્સર જાર લેવાનો છે અને જારમાં તલ લઈ લેવાના છે અને અધકચરા ક્રશ કરવાના છે. તલને ફાઇન ક્રશ નથી કરવાના, અધકચરા ક્રશ કરવાના છે. એટલે પલ્સ મોડમાં ક્રશ કરીશું તો તલનો પાવડર બનશે. તો એ તલ મેં ક્રશ કરી લીધા છે. તો તલને આ રીતે ક્રશ કરવાના છે. હવે આપણે તલની માવા ચીકી બનાવીશું. ચીકી બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને 1 કપ મોળો માવો લીધો છે તે માવો પેનમાં લઈ લેવાનો છે અને ધીમા તાપે શેકવાનો છે. માવો શેકાઈ જાય એટલે કે માવો સોફ્ટ થાય ત્યાં સુધી શેકવાનો છે. માવો પેનથી અલગ થાય ત્યાં સુધી શેકવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે માવો પેનથી અલગ થઈ ગયો છે. માવો પેનથી અલગ થવો જોઈએ અને માવાનો કલર બદલાવો જોઈએ ત્યાં સુધી શેકવાનો છે. અહીંયા માવો શેકાઈ ગયો છે તો 1 કપ દેશી ગોળ ઉમેરવાનો છે. ગોળ વધારે લેવો હોય તો પણ લઈ શકો છો, પણ 2 કપ તલ છે એટલે 1 કપ મોળો માવો અને 1 કપ દેશી ગોળ લેવાનો છે. હવે ગોળને મેલ્ટ કરવાનો છે. આપણે તલની ચીકી બનાવીએ છીએ કે સિંગની ચીકી બનાવીએ છીએ ત્યારે ગોળનો પાયો પરફેક્ટ બનાવીએ છીએ અને ગોળનો પાયો પરફેક્ટ બને તો જ ચીકી પરફેક્ટ બને છે. પણ આજે માવા ચીકી બનાવીએ છીએ ને તો પાયો બનાવવાની ઝંઝટ નથી કરવાની. ગોળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, પહેલા ગોળ ઉમેર્યો હતો ત્યારે ગોળનો કલર લાઇટ હતો અને જેમ ગોળ શેકાય છે તેમ તેનો કલર ડાર્ક થયો છે અને આ રીતનો ગોળ થવો જોઈએ. ગોળમાંથી બબલ્સ આવે ત્યાં સુધી શેકવાનું છે. એટલે ગોળ અને માવો એક રસ થાય ત્યાં સુધી શેકવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગોળ મેલ્ટ થઈ ગયો છે અને ગોળમાંથી બબલ્સ આવે છે. તો અહીંયા તલને અધકચા કર્યા છે તે તલનો પાવડર ગોળમાં ઉમેરવાનો છે અને સાઈડથી મિક્સ કરવાનો છે. આજે આપણે માવા ચીકી બનાવીએ છીએ ને તેમાં ઘી કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. માવો ઉમેર્યો છે એટલે ઘી ઉમેરવાની જરૂર નહીં પડે. હમણાં તમને એવું લાગશે કે મિશ્રણ ડ્રાય છે, પણ જેમ મિક્સ કરીશું તેમ મિશ્રણમાં બાઇન્ડિંગ આવી જશે. કેમ કે માવો ઉમેર્યો છે અને તલનું નેચરલ તેલ હોય છે એટલે બાઇન્ડિંગ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે માવા ચીકી બનાવીએ છીએ ત્યારે બાઇન્ડિંગ પરફેક્ટ આવી ગયું છે. આપણે તલ શેકતા હતા ત્યારે અડધા કપ જેટલા તલ સાઈડ પર મૂકેલા હતા તે તલ મિક્સ કરવાના છે. કેમ કે તલનો પાવડર ઉમેર્યો છે એટલે આખા તલ ઉમેરવાના છે એટલે લુકમાં સારી લાગશે. તો તલ ઉમેરવાના છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ આવી ગયું છે અને માવા ચીકી બનાવતા હોઈએ ને તે રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે ચીકી બનાવીશું. તમે થાળીને ગ્રીસ કરી અને ચીકી બનાવી હોય તો પણ બનાવી શકો છો, પણ આજે આપણે માવા રોલ બનાવીએ છીએ એટલે બટર પેપર લેવાનું છે અને બટર પેપરને ઘીથી ગ્રીસ કરવાનું છે. તલનો માવો બનાવ્યો છે તે માવો બટર પેપર પર લઈ લેવાનો છે અને આપણે હાથથી પ્રેસ કરવાનું છે અને હળવા હાથે વણવાની છે. તમારે ચીકી બનાવવી હોય તો પણ બનાવી શકો છો અને માવા રોલ બનાવવો હોય તો પણ બનાવી શકો છો અને થાળીને ગ્રીસ કરીને ચીકી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. હવે ઉપરથી તલ સ્પ્રિંકલ કરવાના છે અને એકદમ ટાઈટ રોલ બનાવવાનો છે. કેમ કે આજે આપણે નવી રીતે ચીકી બનાવીએ છીએ એટલે એકદમ ટાઈટ રોલ બનાવવાનો છે અને શેકેલા તલ સ્પ્રિંકલ કરવાના છે એટલે લુકમાં સારી લાગશે. શેકેલા તલ સ્પ્રિંકલ કરવાના છે અને રોલને ગોળ ફેરવવાનો છે. એટલે માવા ચીકી બનાવીશું ને તો ઉપર તલનું લેયર આવી જશે. તમારે વધારે તલ સ્પ્રિંકલ કરવા હોય તો પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજે હું માવા રોલ બનાવું છું. તમારે આની ચીકી બનાવી હોય તો પણ બનાવી શકો છો. અને આ રોલ બનાવો ને તે એકદમ ઇઝી અને સરળ છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે, તમે પણ માવા રોલ બનાવી શકો છો. અને રોલને 5 થી 7 મિનિટ સેટ કરવા મૂકી દેવાનો છે. કેમ કે ઠંડી છે અને રોલ જલ્દી સેટ થઈ જશે. અહીંયા 7 મિનિટ થઈ ગઈ છે. હું તમને કટ કરીને બતાવીશ કે આજે આપણે તલની માવા ચીકી બનાવી છે ને તે ચીકી એકદમ સોફ્ટ, પોચી અને ઉપરથી ક્રિસ્પી બની છે. મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય ને તે માવા ચીકી બનાવી છે.
આજે આપણે ચીકી બનાવી છે તેમાં ખાંડ કે ઘીનો ઉપયોગ નથી કર્યો. 1 કપ મોળો માવો અને 1 કપ ગોળથી માવા ચીકી બનાવી છે. માવા ચીકી ખાવામાં સોફ્ટ, પોચી અને ક્રિસ્પી તો બની છે, સાથે ટેસ્ટી બની છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો ઉત્તરાયણ માટે તલની માવા ચીકીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તમારી ઘરે ઉત્તરાયણ માટે કઈ ચીકી બનાવો છો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ ઉત્તરાયણ માટે કઈ ચીકી બનાવે છે. તો ફ્રેન્ડ્સ મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.